અમદાવાદની અંદર ઘણા ટાઈમથી કાળઝાળ ગરમી પડી રહી હતી અને આજે અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે અહીંયા લોકો જે વરસાદ દિવસે પડ્યો છે, જેમાં પોતે વરસાદની મજા માણવા માટે થઈને અહીંયા લોકો ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો મારી પાસે પોસ્ટર. અત્યારે આપણી સાથે બે નવજવાન ઊભા છે કે જેઓ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદની મજા માણી રહ્યા છે. તો આવો ચાલો આપણે એમની સાથે જ વાતો કરીએ કે એમને આજે ધોધમાર વરસાદ પડ્યો છે, ગરમીમાં રાહતનો આસ્કારો કેવી રીતે અનુભવ્યો છે, આપણે એમના જ મુખેથી સાંભળીએ. શું લાગી રહ્યું છે અત્યારે વરસાદની મજા માણી રહ્યા છો? એક તો એટલો બફારો ને બધું હતું નહીં અમદાવાદમાં. વરસાદ પડ્યો, ઠંડકે થઈ ગઈ ને મેં કીધું હવે ટ્યુશન થી છૂટી ગયા છે, હવે અમે ઘરે જવાનું છે. મસ્ત વરસાદ પડ્યો છે, મસ્ત નાઈ લઈએ. એ જ કે ટ્યુશન માંથી છૂટીને પછી અમે જીમમાં જવાના હતા, પણ અમે કેન્સલ કરી નાખ્યું કે થોડુંક સરખી રીતે સારું લાગે, થોડીક ઠંડક લાગે, કેમ કે અત્યારે આટલા દિવસ સુધી ગરમી હતી, 50 ડિગ્રી થયેલું હતું વચ્ચે, એટલે થોડીક આમ શાંતિ મળી અમને. આ હતા આપણી સાથે નવયુવાનો કે જો અત્યારે વરસાદની મજા માણી રહ્યા હતા, જેઓ કહી રહ્યા છે કે આટલા ટાઈમથી ગરમીનો જે અનુભવ થઈ રહ્યો હતો, કાળઝાળ ગરમીમાંથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને જ્યારે અત્યારે અચાનક ધોધમાર વરસાદ અહીંયા પડ્યો તો સ્વાભાવિક છે કે લોકો વરસાદમાં નાહવાની મજા માણી રહ્યા હતા. કેમેરામેન કુણાલ સોલંકી સાથે રણજીત મકવાણા, PTN ન્યૂઝ, અમદાવાદ.